વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 5 વિષય ગણિત ગમ્મત. આપણું ચેપ્ટર છે કેટલા ચોરસ. તો આગળ વધારીશું. કેટલા ચોરસ પેજ નંબર 25 ઉપર આપણે પૂર્ણ કરેલું હતું. આજે પેજ નંબર 26. તારીખ લખીશું 18/8/21, વાર બુધવાર. હવે જો નીચેના ચિત્રોમાં એવી લાદી શોધો કે જેનો વારંવાર ઉપયોગ કરીને ભોંય તળિયાની પેટર્ન બની શકે. ભોંય તળિયાની પેટર્ન બની શકે તો કે હા. દરેક પેટર્નમાં આ લાદી ઉપર ત્રિકોણ કરો. હવે દરેક પેટર્ન છે એમાં ત્રિકોણ કરવાનું છે. હવે કઈ આકૃતિ કઈ લાદીનો તમે વારંવાર ઉપયોગ કરો તો એમાં તમારે આ પેટર્ન લાદીની પૂર્ણ થાય તો કે આ છે. હવે આવી ટાઇલ્સનો તમે એકનો ઉપયોગ કરો તો તમે એવી ટાઇલ્સ બીજે મૂકો તો તમારે પેટર્ન આગળ વધતી જાય. તો અહીંયા તમારે શું કરવાનું છે? ત્રિકોણ દોરવાનું છે આવી રીતે, બરાબર. હવે આમાં જો આમાં કઈ ટાઇલ્સનો ઉપયોગ કરવાથી તમારે પેટર્ન બનશે તો કે અહીંયા પણ આવી ટાઇલ્સનો ઉપયોગ કરવાથી આ પેટર્ન બનશે, આગળ વધશે. તો તમારે અહીંયા પણ આ કરવાનું છે. હવે અહીંયા કંઈ થશે તો કે આમાં કંઈ થતું નથી. તો તમારે આવી રીતે તમારે ત્રિકોણ કરવાનું છે ને આગળ વધારવાનું. પેટર્ન આગળ વધારવા માટે કઈ ટાઇલ્સનો ઉપયોગ તમે કરો તો એ પેટર્ન આગળ વધે તો તમારે એમાં ત્રિકોણ દોરવાનું છે. હવે નીચે આપેલી લાદીના પેટર્નના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે જો આ લાદીની પેટર્ન છે, બરાબર. એમાં આપણને લખ્યું છે કે પેટર્નમાં કુલ કેટલી લાદીનો ઉપયોગ થયો છે. તો આપણે લાદી ગણીશું કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો અહીંયા આપણે લખી નાખીએ કે લાદી 18. હવે આપેલ લાદીમાંના એક આકારનું ક્ષેત્રફળ 8 ચોરસ સેમી છે. તો તળિયાની પેટર્નનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ 18 લાદી છે એમાં એક આકારનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 8 છે, 8 ચોરસ સેમી. તો આપણે તળિયાનું પેટર્નનું ક્ષેત્રફળ કીધું છે. તો 18 × 8 બરાબર 144 ચોરસ સેમી. 8 × 8 64, 64નો ચોગડો વધી 6, 8 × 8, 8માં 6 ઉમેરો, કેટલા થયા તો કે 14. તો 144 ચોરસ સેમી થયું. હવે કાજલે કેટલીક લાદીઓ બનાવી છે. તેણે 3 સેમી બાજુવાળો ચોરસ લઈને નીચે દર્શાવેલા આકારો બતાવ્યા છે. 3 સેમી બાજુવાળો ચોરસ લઈને, બરાબર. કોઈ પણ ખાલી જગ્યા સિવાય કયો આકાર તળિયાને ઢાંકશે? આ આકારોનું ક્ષેત્રફળ કેટલું છે તો કે આકાર સી અને ડી. આ જો આ આકાર છે, બરાબર. આ 3 સેમીનો. હવે આ ઢાંકશે તો કે ના, આ ઢાંકશે નહીં. આ ઢાંકશે તો કે ના, આ આકાર પણ ઢાંકશે નહીં. કયો આકાર તળિયાને ઢાંકશે તો કે આકાર સી અને ડી તળિયાને ઢાંકશે. ક્ષેત્રફળ 3 સેમી છે. કારણ કે ચોરસ 3 × 3 સેમીથી બનેલા છે. કેટલા સેમીથી બનેલા છે? કે 3 × 3 સેમીથી બનેલા છે. હવે તમે એવા આકાર નીચે દોરો કે જેનાથી ભોંય તળિયાની પેટર્ન બની શકે. તો મેં અહીંયા એક આકાર આવી રીતે બનાવેલો છે કે તે ભોંય તળિયાની પેટર્ન બની શકે. તો તમે કોઈ પણ જાતની બીજી પેટર્ન બનાવી શકો, જેમ કે આવી હોય, આવી હોય, આવી હોય. કોઈ પણ તમે આકાર બનાવીને ભોંય તળિયાની પેટર્ન બનાવી શકો. મેં અહીંયા બનાવી છે, તમે કોઈ પણ જાતની ડિઝાઇન બનાવી શકશો. હવે પુનરાવર્તન છે 18/8/21 બુધવાર, પેજ નંબર 27. હવે અત્યાર સુધીમાં તમે જેટલું પણ આ ચેપ્ટરમાં ભણ્યા એનું પુનરાવર્તન આપેલું છે, બરાબર. તો હવે અહીંયા જો આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આ એક આકૃતિ છે. હવે આપેલ ચોરસમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે? પૂર્ણ ચોરસ એટલે આખા ચોરસ કેટલા છે? તો જો મેં અહીંયા ખરું કર્યું છે એ આખા ચોરસ છે અને ચોકડી કરી છે એ અડધા ચોરસ છે. જો દેખાય છે? હા. તો આખા ચોરસ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 ને 8. તો આ છે 8. 2 અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે, હા કે ના? તો કે 2 અડધા ચોરસ ભેગા મળીને એક ચોરસ બનાવે છે, હા કે ના? તો કે હા. હવે 2 અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે?
તો કે 6 અડધા ચોરસ અને 3 પૂર્ણ ચોરસ. 2 અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે? તો 2 અડધા ચોરસ કેટલા છે? તો કે 1 2 3 4 5 6. 6 અડધા ચોરસ છે એનાથી પૂર્ણ ચોરસ કેટલા બને? તો કે 3. હવે બાજુની આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આકૃતિ આપેલી છે આપણને ABCD, બરાબર. કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન છે? તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલાં તો સૌથી બધાનું ક્ષેત્રફળ શોધવું પડે. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો આ 14 ક્ષેત્રફળ છે, બરાબર. હવે અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આનું 16 છે. હવે આનું ક્ષેત્રફળ તો જો 1 2 3 4 પછી 5 6 ને 7. પછી આનું 1 2 3 4 5 6 7 ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો ક્ષેત્રફળ શોધવાનું તો પરિમિતિ આપણે શોધી, બરાબર. હવે ક્ષેત્રફળ કીધું છે આપણને. કઈ કઈ આકૃતિમાં ક્ષેત્રફળ સમાન છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો ક્ષેત્રફળ કેટલું થયું? તો કે એનું 12. અને આનું ક્ષેત્રફળ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીંયાનું પણ ક્ષેત્રફળ 12. હવે આનું ક્ષેત્રફળ કેટલું થયું? તો 1 2 3 4 5 અને 6. તો 6 ક્ષેત્રફળ થયું. અને આમનું 1 2 3 4 5 6 અને 7. તો આનું 7 થયું. તો કોનું ક્ષેત્રફળ બંનેનું સરખું છે? તો ક્ષેત્રફળ A અને આકૃતિ A અને Bનું. તો અહીંયા લખ્યું આપણે આકૃતિ A અને B. હવે સૌથી વધુ ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે? તો કે આકૃતિ A અને B. આકૃતિ A અને B. હવે આકૃતિ B અને D માંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? આ B અને આ D, એમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો આકૃતિ Bનું ક્ષેત્રફળ વધારે છે. હવે આકૃતિ B અને D માંથી કોની પરિમિતિ ઓછી છે? B અને D માંથી કોની પરિમિતિ ઓછી છે એવું લખ્યું છે. તો આની પરિમિતિ 1 2 3 4 5 6 7 8 9 10 11. કોની પરિમિતિ ઓછી છે? તો કે આકૃતિ Dની પરિમિતિ B કરતાં ઓછી છે. આકૃતિ Aની પરિમિતિ કેટલી છે? તો આકૃતિ Aની પરિમિતિ આપણને કેટલી મળી? તો 14. તો 14 પરિમિતિ છે. આકૃતિ Bની પરિમિતિ કેટલી છે? તો આકૃતિ Bની પરિમિતિ આપણને કેટલી મળી? 16. તો 16 પરિમિતિ છે. કઈ બે આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે? તેમની પરિમિતિ સમાન છે. તો કે આકૃતિ A અને B, એની ક્ષેત્રફળ પણ સમાન છે અને પરિમિતિ પણ સમાન. અને તેમની પરિમિતિ સમાન છે. તો પરિમિતિ સમાન છે બંનેની? તો કે ના, આની 14 છે અને આની Bની 16 છે. તો કે આકૃતિ A અને B સમાન છે. આકૃતિ A અને B સમાન છે, પણ પરિમિતિ સમાન નથી. શું છે? પરિમિતિ સમાન નથી. હવે નીચે બિંદુવાળી જાળીમાં 4 આકાર P, Q, R અને S દોરેલા છે. દરેક બિંદુ વચ્ચેનું અંતર સરખું છે. વચ્ચેનું અંતર બધાનું સરખું છે, બરાબર. તો આપેલ આકારમાંથી કયા બે આકારોને એકબીજા સાથે જોડવાથી વર્તુળ બનશે? હવે આકાર તમારે જોવાનો છે. જુઓ, એક આ આકાર છે, એક આ આકાર છે. હવે આમાં જો વચ્ચે બે મીંડા છે, તો અહીંયા 1 2 ને 3 છે, એની ઉપરની જગ્યા છે. અહીંયા જો 1 2 3 અને બે બાજુ જગ્યા છે, તો આ બે તો આવશે જ નહીં. અહીંયા જો 1 2, તો અહીંયા પણ 1 2, 3 ને 4 અહીંયા વર્તુળ કરેલું છે. તો કયા બે આકારનું વર્તુળ જોડવાથી થશે? તો P અને Q. તો અહીંયા આપણે ખરું કરવાનું છે. હવે જો અહીંયા તારીખ લખી નાખો. 18/8/21 વાર બુધવાર. કેટલા ચોરસ? નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ, અક્ષર અને પ્રશ્નની સામે ચોરસમાં લખો. હદની લંબાઈને શું કહે છે?
તો હદની લંબાઈને પરિમિતિ કહે છે. તો અહીંયા પહેલાં ખરું કરવાનું છે અને અહીંયા લખવાનું છે તમારે જવાબમાં અ. પછી આકાશ અને તેના મિત્રોએ સમાન વર્તુળાકાર આકાર લીધો. દરેક જણે નીચે પ્રમાણેનો ટુકડો કાપ્યો. કોના ટુકડાની પરિમિતિ સૌથી વધારે છે? જો કોના ટુકડાની પરિમિતિ સૌથી વધારે થશે તો કે આકાશ. તો અહીંયા આપણે લખી નાખીએ કે આકાશ. બરાબર. તો અહીંયા તમારે લખવાનું છે બ. હવે નીચેનામાંથી કયા આકારની કિનારીની લંબાઈ સૌથી ઓછી છે? તો તમારે અહીંયા જોવાનું છે કે કોની પરિમિતિ ઓછી થાય છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. તો અહીંયા લખવાનું છે તમારે 11. પછી 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 10. પછી 1 2 3 4 5 6 7 ને 8. તો અહીંયાની 8. હવે અહીંયાની 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કોની ઓછી થઈ? તો કે ક. આકૃતિ કોની ઓછી છે? તો અહીંયા લખવાનું ક. એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. જો તેની લંબાઈ 8 સેમી હોય તો પહોળાઈ કેટલા સેમી થાય? તો હવે 20 સેમી પરિમિતિ છે તો 8 અને 8 કેટલા થાય? આ લંબચોરસ હોય બરાબર. તો અહીંયા 8 હોય તો અહીંયા પણ કેટલું થાય? 8. હવે 8 ને 8 16 થાય. તો હવે આ બે બાજુની કઈ હોય? તો બે બાજુની કઈ હોય? તો કે આમાં પણ 2 અને આ 2. તો પહોળાઈ કેટલી હોય? તો કે 2 સેમી હોય. તો અહીંયા શું આવશે? ડ. એક લંબચોરસની લંબાઈ 7 સેમી અને પહોળાઈ 4 સેમી હોય તો તેની પરિમિતિ કેટલા સેમી થાય? લંબાઈ 7 સેમી અને પહોળાઈ 4 સેમી. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આની પરિમિતિ શોધવાની છે બરાબર. તો શું થાય? આપણે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા 7 7 4 અને 4. તો આપણે એની શોધીએ. 7 વત્તા 7 વત્તા 4 વત્તા 4. 7 ને 7 14. 14 ને 4 18. 18 ને 4 22. પરિમિતિ કીધું છે એટલે આપણને 22 આવશે. શું આવશે? 22. અને ક્ષેત્રફળ કીધું હોય તો 7 ચોક 28. તો કેટલું થાય? 28 થાય. પણ આપણને પરિમિતિ કહ્યું છે. હવે નીચેનામાંથી કોની પરિમિતિ વધારે છે? જો કોની પરિમિતિ વધારે થાય તો કે ટેબલની. તો આપણે અહીંયા લખીશું અ. 6 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ કેટલા ચોરસ સેમી થાય? ચોરસની પરિમિતિ. હવે ચોરસની પરિમિતિ એટલે ચારેય બાજુ કેવી? સરખી. 6 ને 6 12. 6 ચોક 24. તો કેટલા થશે? 24. તો અહીંયા લખવાનું અ. 4 સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થાય? હવે ચોરસનું ક્ષેત્રફળ. તો અહીંયા 4, અહીંયા 4, અહીંયા પણ 4 અને આ પણ 4. તો ચોખ્ખું 16. તો લખવાનું અહીંયા બ. હવે આપેલ આકારનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ એટલે અંદરના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 એટલે કે બ. તો અહીંયા લખવાનું તમારે બ. 4 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થાય? તો 4 5 20. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 4 ગુણ્યા 5 બરાબર 20. તો અહીંયા લખવાનું અ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થાય છે. આવતા પીરિયડમાં આપણે પાઠ્યપુસ્તક ચલાવીશું. તો પેજ નંબર 28 સુધી તમારે સ્વાધ્યાય પોથીમાં લખી અને નોટબુકમાં રીતસરના દાખલા ગણવાના છે. પેજ નંબર 26, 27 અને 28 સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી નોટબુકમાં પણ પૂર્ણ કરવાનું રહેશે.